અને લેખિત બંધારણ આપ્યું અને આ દેશને લોકશાહીને ઢબે ચલાવવાનું આ દેશને બંધારણ આપ્યું. એટલા માટે જય ભીમ કહીએ એવા ભારત રત્ન સિમ્બોલ ઓફ નોલેજ, જેની પાસે 32 ડિગ્રીઓનું જ્ઞાન હતું, નવ ભાષાના જાણકાર હતા, બોધિસત્વ એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં મારા અને તમારા વતી સત વંદન. સાથીઓ, બાબા સાહેબ આ દેશ માટે, આ સમાજ માટે ઘણું બધું કરીને ગયા, પણ આપણે આ દિવસ સુધી ભક્ત બન્યા, અનુયાયી બન્યા નહીં. જ્યારે કાર્લ માર્ક્સ એમની અંતિમ યાત્રાની અંદર 14 વ્યક્તિ હોય અને બાબા સાહેબની અંતિમ યાત્રામાં કોઈ કે 5 લાખ હતા, કોઈ કે 6 લાખ હતા, પણ એ બધા ભક્ત હતા અને એ અનુયાયી હતા. એટલે આપણે ભક્ત નહીં પણ બાબા સાહેબના અનુયાયી બનવાનું છે. જ્યારે 21 નવેમ્બરના દિવસે કોંગ્રેસ પાર્ટી દ્વારા જન આક્રોશ રેલીનું ધીમાથી પ્રસ્થાન થયું, ત્યારે શિવનગરની અંદર બહેનોએ રજૂઆત કરી કે સાહેબ અમારે શિવનગરમાં દારૂ, ડ્રગ્સ, ઇસ્માઇક આવી બધી પ્રવૃત્તિઓ, પદાર્થોનું વેચાણ થાય છે. અને એ સમયે ભાઈ શ્રી જિગ્નેશભાઈ તમામ સમાજને સાથે લઈ અને પોલીસ સ્ટેશનની અંદર જાય છે, એમની રજૂઆત કરે છે. ત્યારે સાહેબ શ્રી એવું કહે છે કે જે ભ્રષ્ટ અધિકારી છે એના પટ્ટા ઉતરશે. એમાં આ પોલીસ અધિકારીઓને પેટમાં તેલ રેડાણું એમના આકાઓથી ઉપર આદેશ આવ્યો કે ભાઈ આમના વિરુદ્ધ તમે રેલી કરો, આના વિરુદ્ધ ધરણા કરો. ત્યાં આ બિચારા કાયરો બૈરો ને આગળ કરી અને પાછળ પોલીસે લઈ ગયા. બૈરીઓનો સહારો લીધો, મહિલાઓનો સહારો લીધો. મહિલાઓનો સહારો લે એ કાયર, એ આપણને શું ખાલી આંગળી કરી તમને બતાવી દીધું ને કે આપણે ખોટી જગ્યાએ આંગળી કરી. આંગળી નકુસામાં આવી ગઈ ભાઈ, આપણી ખોટી જગ્યાએ આંગળી કરી. તો રાજ્યના ગૃહમંત્રી જિગ્નેશભાઈ ભાઈ શ્રી જિગ્નેશભાઈએ ચેલેન્જ કરી કે ભાઈ મારી સાથે તમે ડિબેટ કરો, પણ જિગ્નેશભાઈ સાથે ગૃહમંત્રી અને હાલના નાયબ મુખ્યમંત્રી ડિબેટ નથી કરતા. પણ હું ધારાસભ્ય જિગ્નેશભાઈનો ડ્રાઈવર અને થરાદ તાલુકાનો નાનો એવો કાર્યકર હર્ષ સંઘવીને ચેલેન્જ કરું છું કે તમે ભાઈ શ્રી જિગ્નેશભાઈ સામે ડિબેટમાં નથી આવી ગીતા, પણ એક વખત મારી સામે ડિબેટમાં આવો, હું તમને જવાબ આપું. આ વાત કહી મારી વાણીનો વિરામ આપું છું. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.